નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ નગરપાલિકાની 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી। 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયું, જેમાં 27 બેઠકો ભાજપને ફાળે ગઈ અને એક બેઠક જે કોંગ્રેસને ફાળે ગઈ। ત્યારે હવે 27નું બળ ભાજપની પાસે છે। વર્ષોથી ભાજપનું એક ચાકરી શાસન જે નગરપાલિકામાં રહેલું છે, ત્યારે આ વખતે પણ જે 27ની તાકાત હવે છે। કઈ ચૂંટણીની જો વાત કરીએ આપણે તો 18 ભાજપની પાસે બેઠક હતી અને 10 બેઠક કોંગ્રેસની પાસે હતી। ત્યારે તો અત્યારે 27 બેઠકો ભાજપની પાસે છે, એક જ કોંગ્રેસની પાસે છે। તો હવે આ 27 બેઠકો છે, એમાં 27 પ્રતિનિધિ છે તો એ હળવદના વિકાસ માટે કેવો રસ દાખવવાના છે। અને ખાસ આપણે વાત કરવી છે પ્રમુખ પદને લઈને। ઘણા સમયથી જે 18 તારીખે પરિણામ તો જાહેર થઈ ગયું, પણ આજે 4 તારીખ છે, તો 4 તારીખે આપણે વિડીયો બનાવ્યો છે અને પ્રમુખ હજી સુધી જાહેર થયા નથી। હવે ટૂંક સમયમાં પ્રમુખ અત્યારે જાહેર થશે। પાર્ટીએ ઘણો બધો વિલંબ કર્યો ને ખાસ તો જે ભાજપમાં પ્રમુખ બનવા માટે બધાની ખેંચતાણ પણ બહુ જોવા મળતી હોય છે। સેન્સ પણ લેવાઈ ગઈ હતી, પણ ભાજપમાં જો આપણે બધાને ખબર છે કે જૂથવાદ બહુ બધી જગ્યાએ ચાલતો હોય છે। ત્યારે પાર્ટી પણ અત્યારે કોને પ્રમુખ પદ તરીકે પ્રતિનિધિ બનાવવા એના માટે પણ જે ચિંતા કરતી હોય છે। અને પાર્ટી હવે કોને મેન્ડેટ આપશે અને કોને પ્રમુખ પદ પ્રમુખ માટે બનાવશે, ઉપપ્રમુખ કોને બનાવશે, કારોબારી ચેરમેન કોને બનાવશે, જે સામાજિક સમીકરણો જે હોય તો એ બધી સમાજને મત આપી અને બધાને ત્યાં તકલીફ ના પડે, બધું પાર્ટી જોતી હોય છે। તો અત્યારે આપણે જોવાનું છે કે કઈ સમાજ ઉપર પાર્ટી કળશ ઢોળે છે। અને ખાસ તો જે મહિલા પ્રમુખ બનવાના છે, જે હળવદમાં પણ ચર્ચાઈ રહ્યું છે, અને ખાસ તો નામ પણ પ્રમુખના ચહેરા માટે એના નામ પણ સામે આવી ગયા છે કે આ પ્રમુખ બનશે। પરંતુ અત્યારે ગેરંટી મારી ન શકાય, કારણ કે આ તો ભાજપ કહેવાય, કોથળામાંથી પણ બલાડું કાઢે એ આપણે બધાને ખબર છે। પણ ટૂંક સમયમાં પ્રમુખ નક્કી થશે ને જે ખાસ તો જે મહિલા પ્રમુખ જેવો નક્કી થશે તો મહિલા પ્રમુખ જે મહિલાઓ માટે પણ ઘણી બધી સમસ્યાઓ છે, તો એ સમસ્યાના નિકાલ માટે કેવો રસ દાખવશે। જેમ કે શહેરી કચરાની વ્યવસ્થા હોય, પાણીના પ્રશ્ન હોય, જે સિનિયર સિટીઝન પાર્ક બનાવેલો છે 54 લાખના ખર્ચે, તો એમાં પણ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। મહિલાઓ ત્યાં કને બાળકોને લઈ અને ત્યાં કને શાંતિ મળે એના માટે ત્યાં જતા હોય છે, વડીલો પણ ત્યાં કને જતા હોય છે। પણ તે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો હોય, વસ્તુ બેફામ પડેલી હોય અને એ શૌચાલયો બનેલા છે, એ શૌચાલયો લોકોને કે ઉપયોગમાં આવશે કે કેમ, એ આવનારો સમય આપણને બતાવવાનો છે। અને જે ખાસ તો મહિલાઓને પણ શૌચાલયની ઘણી બધી સમસ્યા જે હળવદમાં જોવા મળતી હોય છે, તો એ શૌચાલયો નવા બનાવવામાં આવશે કે કેમ, જે જૂના શૌચાલયો જે બનેલા છે એ પણ ધૂળ ખાઈ રહ્યા છે, એ હાલતમાં આ બધા શૌચાલયો હોય। અને ખાસ કચરાની વ્યવસ્થા હોય, ગંદકીની વ્યવસ્થા હોય, અને જે સ્મશાન ગૃહ હોય એમાં પણ જે બધું ધૂળ ખાતું હોય, આ ઘણા બધા પ્રશ્નો જે હળવદ શહેરમાં રહેલા છે। તો એ પ્રમુખ એ બધા પ્રશ્નોના નિકાલ માટે કેવો રસ દાખવશે અને જે કૌભાંડ ન થાય અને ટકાવારીકાંડ ન થાય એના માટે કેટલી તકેદારી રાખવામાં આવશે, અને ઘણું બધું દેવું છે, દેવું ઓછું કરવા માટે પણ નવા પ્રમુખ કેવો રસ દાખવશે એ આપણે આવનારો સમય બતાવવાનો છે। અને નવા પ્રમુખ આવશે એની પાસે પણ આપણે જવાબો લેવાના છે કે એની શું અપેક્ષા છે, ને હળવદમાં ના વિકાસ માટે, પુનર્વસન માટે એના કેવા એના વિચારો એ દાખવે છે। આપણે એ નવા પ્રમુખ આવશે એની પાસેથી આપણે જવાબ મેળવીશું। હાલ અત્યારે એટલું જ। નમસ્કાર।